તારી પાસે ધન દોલત કે ખજાના માગ્યા છે પ્રભુ, બસ એક ભોળા ભાવે તારી ભક્તિ કરી હતી પ્રભુ. મારા નાથ, હું નાનપણથી તારી ભક્તિ સેવું છું પ્રભુ. આપ પણ જાણો છો પ્રભુ કે મારા વાલા, જ્યારે મારો જન્મ થયો ને પ્રભુ, ત્યારે મારા મા બાપ અનંતની વાટે હાલ્યા ગયા હતા મારા વાલા. ત્યારે આ જગતમાં હું નોધારો થયો હતો પ્રભુ. જન્મતા જેનો નોધારો થયો હોય પ્રભુ, એ બાળકનો પોકાર સાંભળીને કાના નાનપણમાં તારી ભક્તિ મને પડી પ્રભુ. ત્યારે મને એમ હતું કે હું નોધારો નથી, મારી મારી સંભાળ લેવા વાળો મારી દ્વારિકાનો કૃષ્ણ કનૈયો છે પ્રભુ. જ્યાંથી નાનપણથી ભક્તિ મળીને વાલા, ત્યાંથી આજ સુધી કલા બસ ડગલે ને પગલે તારા જ નામનું સ્મરણ કરીને પ્રભુ, આજ મારી જીવનની નયા પાર ઉતારું છું પ્રભુ. શું મારી ભક્તિમાં કમી રહી પ્રભુ? કઈ મારી ભક્તિમાં ખોટ આવી કલા કે આજ તારો આ પૂરડો ભગત આજ તારા ચોથા રાહુણે તારો પોકાર કરે છે ને આજ પ્રભુ જય દ્વારિકાના દેવળ વાળા તું સામું પણ નથી જોતો. શું મારી સુખ શાંત થઈ જાઓ ભાટી, શાંત થઈ જાઓ. અરે હરજી, તારે દ્વારકા વાળાના દર્શન કરવા ક્યાંય જવાની જરૂર નથી ભાટી. શાંત થઈ જાઓ ભાટી. બસ પ્રભુ, હવે તારા બોરુડા ભગતની આજ ધીરજ ખૂટતી જાય છે કના. સાંભળી લે પ્રભુ, આજે રેતીના રણમાં તને અંતથી સાથ કરું છું કના. હવે તો શબ્દે દોડતો આવ પ્રભુ. આજ મારા નાથ મારાથી મુખ નામ મરોડ પ્રભુ. હવે જો વિલંબ કરીશ ને મારા કાના, તો આજ તારો આ ભોરડો ભગત રેતીના રણમાં પ્રાણ ત્યજી દેશે પ્રભુ. કાલ દુનિયા કલંક તને દેશે મારા નાથ. કેસે પ્રભુ કે જે ભોરડા ભગત એને નાનપણથી ભક્તિ સેવી હતી, એ ભગત આજે રેતીના રણમાં સમયને ફળ પામ્યો નહીં પ્રભુ. મારા લીધે તને કલંક લાગે એ મને મંજૂર નથી પ્રભુ. બસ દર્શન શાંત થઈ જાઓ ભાટી, શાંત થઈ જાઓ. હરજી, તારે દ્વારકા વાળાના દર્શન કરવા ક્યાંય જવાની જરૂર નથી ભાટી. હરજી મારા સામું છો ભાટી. હરજી મારા સામું છો ભાટી. અરે હરજી, આ તારી સામે ઉભો એ જ દ્વારિકા વાળો છે ભાટી, એ જ કાળિયો ઠાકર ભાટી.
શાંત થઈ જાઓ ભાટી. અરે શાંત થઈ જાઓ ભાટી. અરે આજ આ રેતીના રણમાં તને મળ્યો છું તો તને કંઈક આપવા માંગુ છું. માગ ભાટી માગ, જે જોઈ તે માગી લે હરજી. શું માગું મારા વાલા? પણ આજે તારા પૂર્ણા ભગતને મનમાં સંશય થાય છે પ્રભુ, કે જેની મેં નાનપણથી ભક્તિ કરી એ મારો વાલો આજ મારી હારે રોટલો ખાવા બેઠો ને પ્રભુ. હું પામર તમને ઓળખી ન શક્યો, મને ક્ષમા કરી દે પ્રભુ, ક્ષમા કરી દે મારા, ક્ષમા કરી. અરે નહીં નહીં ભાટી, હરજી એમાં તારો કોઈ જ દોષ નથી, કારણ કે આ તો બધી મારી માયાનો પ્રભાવ છે ભાટી. અરે મૃત્યુ લોકનો માનવી ક્યારેય મારી માયાને નથી પામી શકતો, તો શા માટે તું તારી જાતને દોષ આપે છે ભાટી? પરંતુ જો ભાટી આજ આ રેતીના રણમાં તને મળ્યો છું તો તને કંઈક આપવા માંગુ છું. ભાટી માગ, ભાટી માગ, જે જોઈ તે માગી લે હરજી, માગી લે. બસ પ્રભુ, આજ તમારા દર્શન થતા હું તો ધન્ય થઈ ગયો મારા નાથ. બસ પ્રભુ, મને આપવા ઈચ્છતા હોય તો મારા વાલા, જન્મો જન્મ તમારા ચરણની સેવા મને પ્રાપ્ત થાય મારા કાના, અને મને ભક્તિના યમરફળ આપી પ્રભુ મને પાવન કરો, મને પાવન કરો. અરે ભાટી, તારામાં તો નવે પ્રકારની ભક્તિ છે, છતાં પણ તને નિજ આ ધર્મ સમજાવું ભાટી. એ તમને કહું તે એ વચનું માલો રે, યા ભક્તિ કરો તો હરજી અગમ વેદ જાણો. યા જતી રે સતીનો હરજી ભેદ તમે જાણો રે. અને નિજિયા એ ધર્મ યુર માયાણો રે. ધર્મ જૂનો છે હરજી, યા નિજર પંથ યાદી અને મોટા એ મુનિવર થઈ માણો રે. યા ભક્તિ કરો તો હરજી અગમ વેદ જાણો, અગમ વેદ જાણો. અરે પ્રભુ, મને વચન આપો મારા વાલા,
અરે માગ ભાટી, જે જોઈ તે માગીને હરજી. બસ મારા નાથ, તમે વિના આ સેવકનું જીવન વ્યર્થ છે મારા વાલા. આપ જે તરફ પ્રયાણ કરો આ તમારા દાસને સાથે લેતા જાઓ. હું તો જન્મો જન્મ તમારા ચરણની સેવા માંગુ છું, મને સેવા આપો પ્રભુ. અરે વાહ ભાટી, મારી પણ અંતરની એવી જ ઈચ્છા છે. માટે સાંભળ હરજી, હવે હું પોકરણ ગઢડા રાજા અજમલને ત્યાં અવતાર લેવાનો છું. તો હું જ્યારે ત્યાં અવતાર લઉં ત્યારે પેલી અને છેલ્લી આરતી તારા હાથે ઉતરે એવી મારી ઈચ્છા છે ભાટી. પણ પ્રભુ, આપ ક્યારે પોકરણ ગઢમાં પધારશો એની કોઈ નિશાની મારા વાલા? હા ભાટી, ભાદરવા સુદ બીજના દિવસે હું એ પોકરણ ગઢડા રાજમહેલમાં પધરામણી કરીશ. અને હું જ્યારે ત્યાં પધરામણી કરું ત્યારે એ રાજમહેલમાં કુમકુમની 5 પગલી પડશે અને ચૂલેથી ઉકળતી દૂધની ડેગ ઉતરશે અને હોડકી ગાયને વાછરું થાવશે ભાટી. ત્યારે તું એમ માનજે કે મારો કાળિયો ઠાકર અવતાર લઈ ચૂક્યો છે. ધન્ય છે તમારા અવતારને મારા વાલા. અરે પ્રભુ, આ તો કરી તમારા પ્રાગટ્યની વાત, પણ મારા નાથ, મને કોઈ એવી વિશેષ નિશાની આપો કે એ નિશાની લઈને હું પોકરણ ગઢમાં બધાને નિશાનીના દર્શન કરાવું. પછી આ તમારો સેવક તમારી પ્રાગટ્યની આરતી ઉતારવાનો ઇંતજાર કરે પ્રભુ. ખરી વાત છે ભાટી. તો લે હરજી, તને આ પુષ્પનો હાર આપું છું. આ હાર જ્યારે મેં અજમલ રાજાને દર્શન દીધા ત્યારે આ જ હાર મેં મારા ગળામાં પહેરેલો હતો, જેથી હાર જોઈ અને અજમલ રાજા ઓળખી જશે અને તને આરતી ઉતારવાનો લાવો મળશે. ધન્ય છે મારા નાથ, આજ નાનપણની સેવા મારી સફળ કરી. જુગે જુગ જન્મો જન્મનો તારો સાથ મળ્યો તો પ્રભુ, બસ હવે બીજું તો શું જોઈએ? બસ તારા ચરણની સેવા મળે. લાવ હવે પોકરણ ગઢ જઈ તમારા પ્રાગટ્યની આરતી ઉતારવાનો ઇંતજાર કરું મારા વાલા. અરે પ્રધાનજી, જી મહારાજ. આ અજમલનો દરબાર એટલે કે હરિનો દરબાર. કોઈ સાધુ સંત આવે, કોઈ અતિથિ આવે ને માનભેર હાજર કરજો. જેવી મહારાજાની આજ્ઞા. અરે પ્રધાનજી, આપણા મહારાજને કહો કે હરજી ભાટી મળવા માંગે છે. અરે મહારાજ, હરજી ભાટી મળવા માંગે છે. એને ખુશીથી આવવા દો. અરે મહારાજ અજમલને હરજીના કોટી કોટી પ્રણામ. અરે સુખી થાઓ હરજી ભાટી. અત્યારે રાજમહેલમાં આવવાનું કારણ? કારણ એ જ મહારાજ, એક ખુશીની વાત કરવા તમારા રાજમહેલ સુધી આવ્યો છું મહારાજ. ખુશીની વાત પણ એ જ છે કે હવે તમારું વાંજિયા મેણું ભાંગશે, તમારી ઘરે પારણું બંધાશે. એ પારણે ઝૂલનાર કોઈ સામાન્ય પુરુષ નહીં, પણ મારો દ્વારિકાનો કૃષ્ણ કનૈયો પોતે પોકરણ ગઢમાં પારણે પોઢીને આપણું વાંજિયા મેણું ભાંગશે. એ દ્વારકા વાળાએ આજ મને રેતીના રણમાં દર્શન દીધા ને કહ્યું કે જ્યારે પોકરણ ગઢમાં મારા નાથનું પ્રાગટ્ય થાય ત્યારે પ્રાગટ્યની પેલી આરતી મારા હાથે ઉતરે, એવું મારા કૃષ્ણ કનૈયાએ વચન આપ્યું. એ વચનની સઘળી વાત કરવા તમારા રાજમહેલમાં આવ્યો છું અજમલ રાય. અરે હરજી ભાટી, ત્રિલોકનો નાથ મારા આંગણે પધારવાનો છે. એ વાત તો તારી સાચી છે, પણ તેમની નિશાની? હા અજમલ રાય, જ્યારે કોઈ દેવ પુરુષનું આ પૃથ્વી ઉપર અવતરણ થાય ત્યારે નિશાની પણ અચૂક હોય છે કે જ્યારે મારો દ્વારિકા વાળો એ પોકરણ ગઢના પારણે પોટશે ત્યારે એ જ વેળાએ કુમકુમની 5 પગલી પડશે. અરે ચૂલેથી ઉકળતી દૂધની દેગું ઉતરશે, હોડકી ગાયને વાછડું ધાવશે. ત્યારે માનજો અજમલ રાય કે આપણા વાંજિયા મેળા ભાંગવા અને મારું દ્વારિકા વાળો ઈ પોકરણ ગઢના પારણે પોઢી ગયો છે. અરે હરજી ભાટી, આ નિશાની તો તારી બરાબર છે, પણ આ તો મોઢાની વાતો કહેવાય હરજી ભાટી. આથી કોઈ એવી વિશેષ નિશાની મને બતાવ, એથી ખબર પડે કે ત્રિલોકના નાથને ઉગાડા પગે એના ભક્ત પાસે આવવું પડ્યું હતું હરજી ભાટી. તો અજમલ રાય, આ હારને ઓળખી બતાવો, હાર કેનો છે? અરે હરજી ભાટી, આ હાર તો મારા નાથનો છે.
વાહ હરજી ભાટી વાહ, તમે પણ મહાન છો, તમારી ભક્તિ પણ મહાન છે. ત્રિલોકનો નાથ મારા આંગણે પધારશે ત્યારે પેલી આરતી તમારા હાથે ઉતરશે. આ અજમલનું તમને વચન છે હરજી ભાટી. ઘણી ખમા બાપ અજમલ, તમને ઘણી ખમા. વધાઈ મહારાજા, આપના ઘરે પુત્રનો જન્મ થયો. એ રાખો રાખો વીરમદેવ, દેવા નામ રાખો વીરમદેવ, દેવા નામ ભાંગિયા મેણા રે મારા ભાંગિયા રે. આ તો પારણે બાળક પોઢિયા, આને વાલે ઉતારી ઉકળતી દે. એ આ તો કંકુ પગલા 5 પડ્યા. એવા ધન ધન અજમલ રાય. દાસી હાલ્યા રાજ દરબાર, લ્યોની અજમલ રાય વધાય. એ પ્રભુ પરણીએ, એ પુત્ર પરણીએ, મારો વાલો પરણીએ પોઢિયા રે, પરણીએ પોઢિયા રે. દાસી વધાઈ દેવાને જુએ હોમિયા. બીનડ દેજો, બીનડ દેજો, ઈ ગાડે કાટલે રે હૈયે જઈને, હૈયે જઈને, કે હૈયે જઈને રખય પાર. ઉડે રે ઉડે, ઉડે ઉડે આ બીલ ગુલાબ ઝૂમે. સોના સૂરજ, સોના સૂરજ ઉગિયા રે, ઉગિયા રે, ઉગિયા રે. મહારાજની જય હો. અરે મહારાજ, આજ તો અન્ના ભંડાર ખુલ્લા રાખો, ગરીબને છૂટે હાથે દાન આપો મહારાજ. કારણ આપને ત્યાં બીજા પુત્રનો જન્મ થયો છે મહારાજ. તેમની નિશાની અરે મહારાજ, કંકુના 5 પગલા પડ્યા, ઉકળતા દૂધની ડેગ ઉતારી મહારાજ. વાહ, ઘણી ખુશીની વાત કહેવાય. રાજમાં ખોબલે ને ધોબલે સાકર વેચાવો, એના નામ રૂડા રામદેવ રાખો. પ્રધાનજી દાસીને 9 લખો હાર્દય વિદાય કરો. પુત્ર ને વધાઈ લઈને દાસી જોને હાલિયા રે લો. એ હાલ્યા કાઈ રંગ મહેલની મુજાર રે. હો પુત્ર રે વધાઈ લઈને દાસી જોને હાલિયા રે, હાલી. લાવણી આ જોડ સજોડે મારા રામજી પોયગા, અને પવન હિંડોળે હુકમ હુઆ
પિંગલેથી પગ ધરણી પર મેલો આ કેસર કંકુના મંડપ રૈસા આ પિંગલેથી પગ ધરણી પર મેલો આ કેસર કંકુના મંડપ રૈસા બારણે ઊભા બાળક બોયલા બોયલા આજ તમારે આંગણે મારા નાથ પધાર્યા જી. હવે તેરો યજમાન ને કરો ઓળખાણું હવે ધોખા મટાડો મન ભરમ કામ હવે તેરો યજમાન ને કરો ઓળખાણું આ ધોખા મટાડો મન ભરમ કામ માં એક એવું પાત્ર છે કે કદાચ ત્રિલોકનો નાથ પોતાના ગમી રૂપ લઈ ને પોતાના માને ખોડે આવે એટલે માં એક ઓળખી જાય કે આ ત્રિલોકનો નાથ જ છે એમ. અરે માતા મીનળ દે નેણ લઈ નિરખિયા નિરખિયા આ અમારા આંગણે મારા નાથ પધાર્યા જી. મારા રામદેવ પીર ને જાજ ખમાયો આ હિંદવા પીર ને ઘણી ખમા મારા રામદેવ પીર ને જાજ ખમાયો આ હિંદવા પીર ને ઘણી ખમા અત્યાર સુધી આપ સૌએ કૃષ્ણ ચરિત્ર શાંતિપૂર્વક નિહાળ્યું અને હવે આપ સૌ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ બાલુડા રામદેવ વિરમદેવનું પ્રાગટ્ય થઈ જવા જઈ રહ્યું છે મિત્રો. તો આપણી હિન્દુ સંસ્કૃતિની અંદર રામદેવ પીર એ ઉજળા દેવ તરીકે પૂજાય છે. તો જ્યારે હવે રામદેવ પીરનું પ્રાગટ્ય થઈ જવા જઈ રહ્યું હોય તો 5-10 મિનિટ પૂરતા કોઈ પગની અંદર બૂટ ચંપલ પહેર્યા હોય તો કાઢી નાખવા નમ્ર વિનંતી. અને જ્યારે રામદેવ વિરમદેવનું પ્રાગટ્ય થતું હોય આપની કાંઈ મનની ઈચ્છા હોય મનમાં સમરો તો આ પોકરણગઢનો પીર હાકલે કામ કરે. તો હવે જ્યારે રામદેવ વિરમદેવનું પ્રાગટ્ય થઈ રહ્યું છે ત્યારે અમારા 4-5 ભાઈઓ આપની વચ્ચે ઝોલી લઈને આવશે. ઝોલીની અંદર ફૂલ નહીં તો ફૂલની પાખડી પધરાવશો. તો જ્યારે હવે રામદેવ પીરનું પ્રાગટ્ય થઈ જવા જઈ રહ્યું છે ત્યારે આપણે સૌ એકી સાથે બાબા રામદેવની જય બોલશું. બોલીએ બાબા રામદેવજી મહારાજની. તો એમ કળશમાં કણા બિરાજે નેજામાં બિરાજે નૂર એજી દેવણમાં
બાબોરામ દેવજી હજરા હજુર જી 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 હો જીવ લખ તોરા નામને તો રામા રૂપ દેખાડજો એ કરું ધૂપિયો લઈને એ આવડ દેવળના દીવા પ્રગટાવું રામ તમે દેખાડજો સ્વરૂપ જી 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 ઓ જીઓ લખ તોરા નામને તો હાલો હરજી દેવળે એ પૂજવા રામા પીર એ કોઢિયાના કોઢ મટાડશે ઈ તો હાજા કરે શરીર જી 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 ઓ જીવ લખ તોણા નામને એવી આલમની અસવારી જે દીન આવશે લેવકાય હાચા નરની એહ ભાડ રે ત્રિલોકી તખતે નાથ બિરાજશે નાથ મારો રે એ નિજાર રે આલમની અસવારી જે દીન આવશે આલમની અસવારી જે દીન આવશે નિજારી પંથે પાવો દીન આવશે એવો નિજારી એવો નિજારી પંથે પાવો દીન આવશે ખેલે કાય કુડાને તીરતાર રે એવું યાદલું ખોડાશે એ બાઈ આલમની હરિજન રે જો રે હોશિયાર રે આલમની અસવારી જે દીન
મળશે તારે યુગનો પીર રે આલમની અસવારી જે દીન આવશે આલમની અસવારી જે દીન આવશે એવી પીરની પીરાયો બાબોજી પૂછશે એવી પીરની એવી પીરની પીરાયો બાબોજી પૂછશે ખડને કાપે ખાંડા પાર રે એવી સાખીઓ પુરાશે અરે રે સજોડા તણી કરશે વિસ આસુની વાર રે આલમની અસવારે તે દીન આવશે આલમની અસવારે જે દીન આવશે હાલ જેનિલ હરેશભાઈ અગોલાના જન્મદિવસના 1100 રૂપિયા તરીકે ગૌશાળાની અંદર ભેટ આપવામાં આવે છે અને આરતી ઉતારવા આવી જાજો સજોડે બધાય કુટુંબના આરતી ઉતારવા આવી જાજો ધૂપ ધુવાણે ધ્યાનથી એ બંદગી કરું શ્યામ દર્શન દેજો પીર રામદેવ તમે રણું જાનાર તો સંધ્યા સુમિરન આરતી સંધ્યા સુમિરન આરતી થયો જાલરનો જણકાર આ ઉતરે પીછળના પીરની આરતી ઉતરે પીછળના પીરની આરતી આ ઉતરે અલખધણીની આરતી વર્તાણો જે કાર પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી એ ઘણીઓ જમલાયા તારલિયો પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી પીર રામદેવની આરતી લખધણીની આરતી એ હરજી ભાટીને રૂણા તમારા ધોળે પીર રામદેવની આરતી રામદેવની આરતી જય હો પીઠણના પીરની
હાથ ઊંચા કરી તાલી ઉપાડો. આ તો પીઠળના પીરના બેડા છે તમારા ચોકમાં. જય હો પીઠળની સરકાર. લાછાન સગુણા લાછાન સગુણા લાસા સગુણા લાસાને સગુણા એ લાછાન સગુણા ઉતારે ધણીની આરતી ઉતારે ધણીની આરતી ઉતારે ધણીની આરતી હરજી ભાટી રે રોડા સમરો ઢોળે હરજી ભાટી રે રોડા સમરો ઢોળે પીર રામદેવની આરતી રામદેવની આરતી ઢોલ નગારા ઢોલ નગારા ઢોલ નગારા ઢોલ નગારા હે ઢોલ નગારા પીરને વેણા જંતર વાગે વેણા જંતર વાગે વેણા જંતર વાગે કાશિયાનો રે રાણા કારહવો મજીરાનો રે રાણા કારહવો પીર રામદેવની આરતી રામદેવની આરતી પીર રામદેવની આરતી 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 એ હરજી ભાટી રે રૂણા ચમારા ઢોળે પીર રામદેવની આરતી રામદેવની આરતી મળી જા બાલ મળી જા માલ મળી દાદી માલ મળી જા પીર
કચૂરમાં ચડે કચૂરમાં ભૂગળનો રે ધમો રોડ હો ભૂગળનો રે ધમો રોડ હો શ્રી રામદેવની આરતી રામદેવની આરતી પીર રામદેવની આરતી લખતણીની આરતી એ હરજી ભાટી રે રૂણા ચમારા ઢોળે પીર રામદેવની આરતી રામદેવની આરતી હરિચરણે ભાટી હરજી બોલા હરિચરણે પાટિયારજી બોલા એ હરિચરણે ભાટી હરજી રે બોલા હરજી રે બોલા હરજી રે બોલા નવે ખંડમાં રે નિશાન પડે નવે ખંડમાં રે નિશાન પડે શ્રી રામદેવની આરતી રામદેવની આરતી રામદેવની આરતી રામદેવની આરતી એ ખમા 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 પીને જાજી ખમા મારા પીઠના પીરને જાજી ખમા હિંદવા પીરને જાજી ખમા મારા પીઠના પીરને જાજી ખમા 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 પીને જાજી ખમા 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 પીને જાજી ખમા 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 પીને જાજી ખમા મારા હિંદવા પીરને જાજી ખમા ગણધન રાયને જાજી ખમા મારા પીઠના પીરને જાજી ખમા પારણે પોટતા ને પરચારે પૂરા પારણે પોટતા ને પરચારે પૂરા પગલી પાડી પગલી પાડી પગલી પાડી ધુમા ધુમા રોજાના રાઈને જાજી ખમા મારા પીઠના પીરને જાજી ખમા મારા